નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક, સરકારી કર્મચારી કે નિવૃત્ત કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો. તો મિત્રો, ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા પેન્શનરો અને સરકારી કર્મચારીઓના તબીબી ભથ્થાને લઈ સરકારનો મહત્ત્વનો નિર્ણય. તો મિત્રો, સરકારે શું મહત્ત્વનો નિર્ણય આપ્યો છે તેની વિગતવાર વાત કરતાં પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય રૂપિયા એટલે કે જે 4,908 કર્મચારીઓને મળશે લાભ, એટલે કે કર્મચારીઓ જે છે તેમને મળશે લાભ. તબીબી ભથ્થું જે છે તેમાં થશે 1,000 રૂપિયાનો વધારો. તો મિત્રો, 700નો વધારો. મેડિકલ ભથ્થામાં સીધો 700 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કુલ 4,908 કર્મચારીઓને લાભ. રાજ્યના હજારો કર્મચારીઓને આ નિર્ણયનો ફાયદો મળશે. રૂપિયા 1,000 માસિક તબીબી ભથ્થું. હવે કર્મચારીઓને દર મહિને 1,000નું મેડિકલ ભથ્થું મળશે. તારીખ 1/4/2025થી અમલ. આ ઠરાવ આવતા વર્ષે એટલે કે એપ્રિલ મહિનાથી અમલમાં મુકાશે. ઉચ્ચ શિક્ષણ મંત્રીનો હિતકારી નિર્ણય. મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા કર્મચારીઓના હિતમાં આ નિર્ણય લેવાયો મિત્રો. ત્યારબાદ મિત્રો, ગુજરાત સરકાર દ્વારા રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય અને હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં માસિક રૂપિયા 700નો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી રાજ્યના કુલ 4,908 કર્મચારીઓને લાભ થશે અને તેઓને આર્થિક રાહત મળશે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા આ કર્મચારીલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે, જે કર્મચારીઓ માટે એક મોટી ભેટ સમાન છે. આ જે છે તેમાં આ સુધારા મેડિકલ ભથ્થામાં તારીખ 1/4/2025થી અમલમાં આવશે. હાલમાં આ કર્મચારીઓને જે તબીબી ભથ્થું મળી રહ્યું છે તેમાં રૂપિયા 700ના વધારા બાદ હવે તેઓને પ્રતિમાસ રૂપિયા 1,000નું તબીબી ભથ્થું મળવાપાત્ર થશે. આ વધારો કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના સમયમાં આરોગ્ય અને સંબંધિત ખર્ચાને પહોંચી વળવામાં મદદરૂપ થશે મિત્રો. આમ ગુજરાત સરકારે બિન અનુદાનિત કોલેજોના કર્મચારીઓના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે કર્મચારીઓમાં ખુશી અને સંતોષની લાગણી ફેલાવી છે. જૂના શિક્ષકો માટે ભરતી પસંદગી સમિતિમાં લીધો મોટો નિર્ણય. તો મિત્રો, ગુજરાત રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષક ભરતી 2024ની પ્રક્રિયા અંતિમ તબક્કા પહોંચી છે. ભરતી પસંદગી સમિતિએ આજે મળેલી મહત્વપૂર્ણ બેઠક ઉમેદવારો માટે શાળા ફાળવણી અને નિમણૂક પત્ર પણ આપવાની જાહેરાત કરી છે. તો મિત્રો, આવી રીતે વધારો કરવામાં આવ્યો છે મિત્રો.